એક ઘડિયાળ 9:30 નો સમય બતાવે છે, તેની સામે 1 લાખ અરીસા મૂકવામાં આવે કે 5000 અરીસા મૂકવામાં આવે કે 786 અરીસા મૂકવામાં આવે તો તેનું પ્રતિબિંબ શું થાય? પ્રશ્ન ભારે નથી, પણ મને એમ કહો કે એટલીસ્ટ એકવાર તો આપણું મગજ ફરી જ જાય, કેમ કે એક અરીસામાં તકલીફ પડતી હોય તો 786 છે. ઓકે, તો જો આવા સંજોગોમાં શું કરવું ધ્યાન આપજો. જ્યારે પણ આવી વસ્તુ આવે તો અહીં મેટર કરે છે અરીસાની સંખ્યા. ક્યારે શું થાય આપણે જોઈએ તો અરીસાની સંખ્યા બે જ પ્રકારની હોઈ શકે. કાં તો શું હશે એકી સંખ્યા, કાં તો શું હશે બેકી સંખ્યા. એકી સંખ્યા અથવા તો બેકી સંખ્યા, બેમાંથી કોઈ એક જ સંખ્યા હશે. તો અરીસાની સંખ્યા એકી હોય ત્યારે શું કરવું અને એ જોઈએ આપણે કે અરીસાની સંખ્યા બેકી હોય ત્યારે શું કરવું. બરોબર, બંનેમાંથી એકવાર એક રિઝલ્ટ કાઢી લઈએ પછી આપણને વાંધો નથી. તો મને એમ કહો એકી નંબરમાં કયા અરીસા આવશે? 1, 3, 5, 7, 9 અપ ટુ 1001. આ બધા એકી સંખ્યામાં આવશે કે નહીં આવે અરીસા? બેકી સંખ્યામાં કયા અરીસા આવશે? 2, 4, 6, 8 અપ ટુ 1000. ઓકે, તમને એ ખબર પડી જાય એકી શું છે બેકી શું છે, એકી સંખ્યા બેકી સંખ્યા શું છે, બેઝિક ખબર હોય આપણને. હવે એકી સંખ્યામાંથી આપણે 3 અરીસા લઈએ, કેમ કે એક અરીસા માટે તો આપણને ખબર જ છે કે શું થાય છે રિઝલ્ટ. 3 અરીસા લઈને વિચારી જોઈએ. તો આપણે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ 9:30 નો સમય છે અને એની સામે 1001 અરીસા લઈએ તો તેનું પ્રતિબિંબ શું થાય? આવો પ્રશ્ન છે ઇન કેસ. તો 9:30 નો સમય છે, હું અહીં પહેલો અરીસો લગાવું. મને કહેશો પહેલા અરીસા માટે 9:30 શું થાય? વાસ્તવિક સમય થાય કે ના થાય? પહેલા અરીસા માટે તો 9:30 વાસ્તવિક સમય થશે. તો મારે આનું પ્રતિબિંબ શોધવું હોય તો 9:30 12 કલાકનો સમય છે, તો હું 11:60 માંથી 9:30 બાદ કરી નાખું તો મને કહેશો પહેલા અરીસાનું પ્રતિબિંબ શું આવ્યું? 32 આવ્યું. પહેલા અરીસાનું પ્રતિબિંબ 32 આવ્યું. એની સામે બીજો અરીસો લગાવીએ. મને કહેશો બીજા અરીસા માટે 32 શું થાય? વાસ્તવિક સમય. બીજા અરીસા માટે તો 32 વાસ્તવિક સમય થયો. તો 11:60 માંથી હું 32 બાદ કરું તો બીજા અરીસાનું પ્રતિબિંબ શું આવ્યું? 9:30 આવ્યું. બરોબર. હવે આની સામે જ્યારે હું ત્રીજો અરીસો લગાવું તો ત્રીજા અરીસા માટે 9:30 શું થશે? વાસ્તવિક સમય થશે પાછું. તો આને આપણે 11:60 માંથી 9:30 ને બાદ કરીએ તો પ્રતિબિંબ શું આવ્યું? 32. તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી, જે પહેલા અરીસાનું પ્રતિબિંબ હતું એ જ કોનું આવ્યું? ત્રીજાનું આવ્યું. તો હવે એ જ કોનું આવશે? પાંચમાનું. એ જ કોનું આવશે? સાતમાનું. એ જ કોનું આવશે? નવમાનું. અને એ જ આવશે 1001નું. તો આનો મિનિંગ શું થયો? એકી સંખ્યામાં ગમે તેટલા અરીસા હોય, પહેલા અરીસાનું પ્રતિબિંબ જ તમારો શું હોય? જવાબ. સમજ્યા તમે શું કહેવા માંગુ છું? જેમ કે તમને આવો પ્રશ્ન પૂછ્યો કે એક ઘડિયાળ 9:30 નો સમય બતાવે છે, તેની સામે 1001 અરીસા મૂકવામાં આવે તો તેનું પ્રતિબિંબ શું થાય? તો તમને એટલી ખબર પડવી જોઈએ કે 1001 કેવી સંખ્યા કહેવાય? એકી સંખ્યા. બરોબર. તો પહેલા અરીસાનું પ્રતિબિંબ શું આવ્યું? 32. તો મને એમ કહો 1001નું પણ શું આવશે? 32 જ આવશે. કેમ કે જે પહેલાનું હશે એ જ ત્રીજાનું હશે, એ જ પાંચમાનું, એ જ સાતમાનું, એ જ 1001નું હશે પ્રતિબિંબ. કોઈ ટેન્શન નથી. ઓકે, ખબર પડી ગઈ તમને શું થાય? હવે તમને એટલી તો ખબર પડી ગઈ છે કે બેકી સંખ્યામાં શું થાય, કે વાસ્તવિક સમયે જ પ્રતિબિંબ થશે. તો પણ આપણે વેરીફાઈ કરી લઈએ બે અરીસા લઈ. ઓકે, પહેલો 9:30 નો સમય છે, હું અહીં પહેલો અરીસો લગાવું તો પહેલા અરીસા માટે 11:60 માંથી હું 9:30 બાદ કરું તો પ્રતિબિંબ શું આવશે? 32. હવે એની સામે હું બીજો અરીસો લગાવું તો બીજા અરીસા માટે હું 11:30 માંથી 32 બાદ કરું તો એનું પ્રતિબિંબ શું આવશે? 9:30. તો એક વસ્તુ જોઈ, વાસ્તવિક સમય જ પ્રતિબિંબ આવ્યો. તો આનો મિનિંગ શું થયો કે બેકી સંખ્યામાં મલ્ટિપલ અરીસા ગમે તેટલા હોય, વાસ્તવિક સંખ્યા જ તમારો શું છે? વાસ્તવિક સમય જ શું છે? તમારો જવાબ છે. જેમ કે તમને કોઈ આવો પ્રશ્ન પૂછે કે એક ઘડિયાળ 9:30 નો સમય બતાવે છે, તેની સામે 1000 અરીસા મૂકવામાં આવે તો તેનું પ્રતિબિંબ શું થાય? તો જવાબ શું આવે? 9:30 જ આવશે. કેમ કે 1000 અરીસા એટલે કેવી સંખ્યા થાય? બેકી. તો જે 2 નું રિઝલ્ટ હોય એ જ 4 નું થાય, એ જ 6 નું થાય, એ જ 1000 નું થશે. સમજાઈ ગયું ક્લિયર? જો મલ્ટીપલ મિરર હોય તો ત્યાં એકી બેકીનો કન્સેપ્ટ આવશે. એકી સંખ્યામાં પહેલા અરીસાનું પ્રતિબિંબ, બેકી સંખ્યામાં એઝ ઇટ ઇઝ જે વાસ્તવિક સમય આવશે. ઓકે, એટલે આ ખબર હોવી જોઈએ. નવા પ્રકારનો પ્રશ્ન છે. આપણું કામ શું છે? અપડેટેડ ક્વેશ્ચન પકડવાના. હું 2012 થી ભણાવું છું, સમજો. 2012માં જે ભણાવતો એ જ અત્યારે ભણાવું એ શક્ય નથી, કેમ કે એ વખતના પ્રશ્નોની પેટર્ન અલગ હતી. ઓકે, ઘણાને એવું થાય કે ક્લાસ કરવાથી શું